કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે. મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર? એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા સારા કલાકારો છે. તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય. વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી. એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી, એની વાત છે. તો એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધું, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર? તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કોણ કલાકાર આવે છે. નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને તો હવે ખબર તો પડી ને. હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે. તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લો, કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે.